સમગ્ર વિશ્વ સાથે વિસાવદર ખાતે પણ મોહરમ તાજિયાની ભવ્ય ઉજવણી થઈ. વિસાવદરમાં ત્યાંના લઘુમતી સમાજના ભાઈઓ બહેનો, વડીલો, આગેવાનો તેમજ રાજકીય આગેવાનો, ડૉક્ટરો, પત્રકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તાજિયા મોહરમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ઇસ્લામ ધર્મનું એકતાનું પ્રતીક ખૂબ સારી રીતે જોવા મળ્યું હતું. વિસાવદર સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો આ તાજિયામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના 72 પરિવારજનોએ સત્ય અને ધર્મ યુદ્ધમાં શહીદી વરી હતી. ત્યાં કરબલામાં આ યુદ્ધ થયું હતું. તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો મોહરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે. આમ વિસાવદરમાં ભાઈચારા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આ ઉજવણી થઈ હતી. અહીંયા પોલીસ બંદોબસ્ત, જીઆરડી, હોમગાર્ડ્સ વગેરે સુંદર બંદોબસ્ત રાખ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર. આજનો દિવસ અમારો પવિત્ર મોહરમનો તહેવાર છે. એના લીધે અમે આજે ઉજવેલો છે. 2 રોજા બનાવેલા, અલી અબ્બાસ, માં જેનબ ઉપર રોજો બનાવેલો છે. તમામ મુસલમાનનો સપોર્ટ છે. અમારી અલી યંગ કમિટીવાળાના તાજિયા બનાવેલા છે. મેં તમામ ન્યાજવાળા કુલ મુસલમાન, હિન્દુ મુસલમાનો હપીને આ બધું થાય છે ને ખૂબ 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 અભિનંદન છે બધાને કે આ લોકોએ ખૂબ સારી રીતે કામ આયોજન ગોઠવ્યું છે. એના માટે ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ છે. ને અમારી એકતા જ અમારું અભિમાન છે. અમારી એકતા જ એવડી છે.